પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમ સર્વને ફરીથી પ્રેમી સલામ. આજના દિવસ માટે ખરેખર પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર. હરેક દિવસ એમની કૃપા આપણી સાથે હોય છે. તમારી આગળ ફરીથી ઈસુ બાપની વાત કરવા માગું છું, શેર કરવા ચાહું છું કે હું જ્યારે પણ ઈશ્વરના વચનો વાંચું છું અને જ્યારે પણ હું સોશિયલ મીડિયા ઉપર જોઉં છું, ત્યારે દિન પ્રતિદિન મને પ્રભુના આવવાનો જે સમય છે એની ફિલિંગ વધારે સ્ટ્રોંગ થાય છે. કારણ કે અત્યારે તમે જોશો તો વર્લ્ડની અંદર બહુ જ એવી બાબતો થઈ રહી છે કે જે બાઇબલમાં ઓલરેડી લખવામાં આવી છે. બધી પ્રોફેસી 1 by 1 ફૂલફિલ થઈ રહી છે. જગતના માટે આ બધી નવી બાબતો લાગે કરીને કે આ બાબત થઈ રહી છે, પેલી બાબત થઈ રહી છે, પરંતુ ઈશ્વરે આપણને પહેલેથી જ આ બધી બાબતો દાનિયેલના સૌદર્શન દ્વારા અને અલગ જે પ્રબોધકો દ્વારા જે ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી, જે ચેતવણી આપવામાં આવી હતી કે અંતના સમયમાં કઈ બાબતો બનશે, બધી જ બાબતો અત્યારે પ્રેક્ટિકલ સ્વરૂપમાં થઈ રહી છે. તો આપણે જાણી લેવું જોઈએ કે પ્રભુ ઈસુનો આવવાનો સમય ખૂબ જ પાસે છે. કારણ કે લોકો એટલા બોજ સહિત, આંસુ સહિત અને એટલા કે પ્રેશરની સાથે કહી રહ્યા છે કે કેવી રીતે લોકોને બચાવી શકાય. તમે અત્યારે જોતા હશો તો રોડ ઉપર પણ લોકો પ્રીચ કરી રહ્યા છે. કદાચ અહીંયા તો આપણને જોવા ના મળે, પણ ઘણી બધી આપણી જે ક્રિશ્ચિયન કન્ટ્રીઝ છે ત્યાં આગળ તમે જોશો તો લોકો એટલો બધું રેસ્ટોરન્ટની અંદર ખુલ્લી જગાઓ હોય ત્યાં આગળ કોઈ જાતની શરમ સંકોચ રાખ્યા વગર પ્રભુ ઈસુનો પ્રચાર કરે છે. તો આપણે પણ એક ઇન્ડિયન તરીકે આપણે જે દેશની અંદર રહીએ છીએ ત્યાં આગળ પણ આપણા ભારત દેશના લોકોને બચાવવાને માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે પ્રભુ ઈસુ રાહ જોઈ રહ્યા છે કે મારા માટે કોણ ઊભું થાય, મારા માટે કોણ જશે, મારી સેવાને માટે કોણ તૈયાર થશે. જગતની અંદર ઘણી બધી બાબતો છે કે જેના માટે આપણે ખૂબ પ્રયત્ન કરીએ છીએ એ અચીવમેન્ટ લેવા માટે, એ એમ સુધી, એ ગોલ સુધી પહોંચવાને માટે. પરંતુ અત્યારે આપણું મુખ્ય ગોલ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એ જ માત્ર એવો માર્ગ છે, માર્ગ, સત્ય તથા જીવન ઈસુ ખ્રિસ્ત છે એવું વચનમાં આપણને કહેલું છે. ત્યારે અત્યારે આપણી દરેકની ફરજ છે કે આપણે પોતાનો આત્મા તૈયાર કરીએ અને બીજાઓને કઈ રીતે આપણે પ્રભુના માર્ગમાં ખેંચી લાવીએ કરીને. માટે પોતાનું જીવન આપણે પ્રથમ સમર્પિત કરીએ તો જ આપણે બીજાઓને એ બાબતો વિશે કહી શકીશું. પસ્તાવો કરીએ, પ્રભુની આગળ હૃદય ખુલ્લું કરીએ, આત્મામાં રાગ અને નમ્ર હૃદય પ્રભુની પાસે માંગીએ કરીને, જેથી કરીને બીજાઓને આપણે એક સુવાર્તારૂપ બની શકે. અત્યારે ખરેખર સમય જે છે એ બહુ જ મૂલ્યવાન અને કિંમતી સમય છે. આ સમય ફરીવાર નહીં આવે. અત્યારે હું તમને જે કંઈ વોર્નિંગ્સ વિશે કહી રહી છું એ બધી જ ઈશ્વરની પ્રેરણાઓ છે. કારણ કે ઈશ્વર મારી પાસે પણ જવાબ લેવાના છે અને હું પ્રભુની જે કંઈ શું કહે છે કે આજ્ઞા છે એ જ ફક્ત પાડી રહી છું. મારી પોતાની બુદ્ધિ, મારી પોતાની અક્કલ કે જ્ઞાન પ્રમાણે નહીં, કેવળ ને કેવળ પ્રભુની પ્રેરણા થકી તમારી આગળ બધી બાબતો શેર કરી રહી છું. કારણ કે એ આવવાનો જે સમય છે એની આહટ છે એ હું મહેસૂસ કરી રહી છું, એ અર્જન્સી હું મહેસૂસ કરી રહી છું. અને હું ચાહું છું કે મારી સાથે સાથે તમે પણ જે દિવસે પ્રભુ લેવા આવવાના છે એ દિવસમાં તમે પણ મારી સાથે આવો કરીને. મારે પણ તમારી જોડે એટલું જ એલર્ટ રહેવું પડે છે. રોજ મારે પણ સ્પિરિચ્યુઅલ વોરફેરની અંદર બહુ જ સ્ટ્રોંગ થવું પડે છે. કારણ કે શૈતાનને ખબર છે કે એના માટે સમય બહુ થોડો રહેલો છે. માટે પ્રભુની બ્રાઇડને પરેશાન સખત રીતે કરે છે, અલગ પરિબળોથી, અલગ સિચ્યુએશનમાં નાખીને, પરંતુ એની અંદર ટકી રહેવાનું છે. કારણ કે વચન કહે છે કે અંત સુધી જે ટકી રહેશે તે તારણ પામશે. માટે પ્રભુ ઈસુના આગમન સુધી લેવા આવે છે ત્યાં સુધી આપણે પવિત્ર બની રહેવાનું છે. આપણે પસ્તાવા સહિત પ્રભુની આગળ રોજ આપણા પાપની કબૂલાત કરવાનું છે અને રેડી રહેવાનું છે, જેથી કરીને જ્યારે પ્રભુ લેવા આવે, જ્યારે એમનો આગમનનો સમય થાય, જ્યારે ટ્રમ્પેટ વાગે, જ્યારે પ્રભુની ગર્જના થાય, જ્યારે પ્રધાન દૂતની વાણી થાય, જે પ્રમાણે વચનમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે, ત્યારે આપણું જીવન એટલું જ પવિત્ર માલુમ પડે, આપણું હૃદય એટલું જ શુદ્ધ હોય. કારણ કે વચન કહે છે કે મનમાં જેઓ શુદ્ધ છે તેઓ દેવને જોશે. જ્યારે દેવને આપણે જોવાના છે તો આપણે ખુદ એટલું જ પવિત્ર અને નિર્મળ બની રહેવાનું છે. માટે ખાસ તમે તૈયાર હો, કારણ કે આવનાર સમય એટલો ખતરનાક સમય આવવાનો છે. 2026ના આગળના 6 મહિનામાં શું થવાનું છે આપણે નથી જાણતા. કારણ કે શૈતાન અને એની સેનાએ, એના લોકોએ એનો
અજેન્ડા તૈયાર કરીને રાખ્યો છે દરેક વર્ષ માટે, કે કઈ રીતે ઈશ્વરના લોકને પાડવા, કઈ રીતે ઈશ્વરના લોકને સતાવવા અને ભયંકર સમયમાંથી બચાવવાને માટે, પૃથ્વી પર આવનાર સંકટથી બચાવવાને માટે એન્ટિક્રાઇસ્ટની સતાવણી, ઈશ્વર એમનો ક્રોધ રેડવા જઈ રહ્યા છે. આ ઘણી બધી વિપત્તિઓ જે પહેલાં કદી થઈ નથી ને પૃથ્વી પર આવવાની છે એવું બાઇબલ કહે છે, એ બધાથી બચાવવાને માટે ઈશ્વર આપણને લેવા આવી રહ્યા છે. એમણે ખુદ કહ્યું છે કે તમે વિનંતી કરો એ સગડાને માટે, કે જેથી કરીને આપણે પ્રભુની આગળ ઊભા રહેવાને માટે પ્રબળ થઈએ. જ્યારે વચન કહે છે ત્યારે વચન કદી નિરર્થક જતું નથી. પૃથ્વીને આકાશ જતા રહેશે, પરંતુ પ્રભુએ કહેલી વાતો એ કદી નહીં ટળે, એ હંમેશા પૂરી થઈને જ રહેશે એવું વચન કહે છે. ત્યારે આપણે તૈયાર રહીએ પ્રભુના બાળકો તરીકે, પ્રભુની સેના તરીકે આપણે ઓલવેઝ તૈયાર રહીએ. જીસસ ઇઝ કમિંગ સૂન, જીસસ ઇઝ કમિંગ સૂન એવું હંમેશા દ્રઢ વિશ્વાસ સાથે, ધીરજ સાથે હંમેશા પોતાની જાતને કહેતા રહીએ અને બીજાઓને પણ તૈયાર કરીએ. આપણો વિશ્વાસ આપણને બચાવશે. વચનમાં લખવામાં આવ્યું છે ઇબ્રાહિમ એના વિશ્વાસના લેખે ન્યાયી ગણાયો. એટલા માટે આપણે નિયમથી નહીં પરંતુ વિશ્વાસથી ન્યાયી ગણવાના છે પરમેશ્વર પિતા. માટે વિશ્વાસમાં આપણે રોજબરોજ તાજા રહીએ. પ્રભુ આપણને મદદ કરશે અને આપણે પ્રભુના માટે તૈયાર રહેવાનું છે. આપણા પરિવારને બચાવવાનું છે. જેટલા લોકો બચે એટલા લોકોને બચાવવાને માટે હંમેશા આપણે તત્પર રહેવાનું છે. જેને જે ટેલેન્ટ મળ્યું એ ટેલેન્ટ દ્વારા પ્રભુને માટે તૈયાર થાઓ, એ જ પ્રાર્થના છે પ્રભુને. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ.